તો ફાઇનલી ગંગા સ્નાન કરીને આવી ગયા છીએ અમે અમારા ટેન્ટ પર અને હવે અમે જઈ રહ્યા છીએ શાહી ભોજન કરવા માટે કારણ કે અમે શાહી લોકો છીએ. રાત્રિનું અમે ભોજન કરશું, મહાપ્રસાદ લેશું અને પછી જશું અવનવા ડાયરામાં, અવનવા અખાડામાં સાધુ સંતોની મુલાકાત સાથે. જો આનંદ મળશે, બાપુને મોજ આવશે તો અમને જ્ઞાન દેશે, જો દાજે પડશે તો ચીપિયા મારશે. કારણ કે ઘણા એ ખાધા છે વિડીયોમાં તમે જોઈ શકો અને આપ તમે જોઈ શકો છો આ ગાડી સ્પેશિયલી પજેરો ગાડી, લાલ બત્તી વાળી ગાડી, જેડ પ્લસ સિક્યોરિટી અમારા બધા માટે અવારનવાર છે કારણ કે અમે ગુજરાતથી વધારીએ છીએ અને મોદી સરકારે ખાસ કરીને અમારા માટે બહુ અમારા પ્રાંત મહામંત્રી આગળ જઈ રહ્યા છે સૌરાષ્ટ્રના. તો આવો અમારી સાથે જોડાવો, આનંદ આવશે તમને. જય માતાજી, જય સિયારામ. તો મિત્રો અમે આવી ગયા છીએ અત્યારે રાતના 9:30 વાગે કિન્નરોના અખાડામાં. આ કિન્નરોનો સૌથી મોટામાં મોટો અખાડો છે અને અહીં જેટલા કિન્નર છે એટલા લગભગ સેલિબ્રિટી કિન્નર છે એવું કહેવું હોય તો કહી શકાય. હાલમાં જ તે મમતા કુલકર્ણીએ અહીં દીક્ષા લીધી છે એવું માનવામાં અને સાંભળવામાં આવી રહ્યું છે, જેના વિડીયો તમને ટૂંક સમયમાં સોશિયલ મીડિયામાં જોવા મળશે. મારી પદ્માને કે જો તને જાજા કરીને જુહાર અધૂરી રહી મારી પ્રીતડી રે માણારા. એટલે કોમના મેળામાં અધૂરી પ્રીતડી પાછી પૂરી થઈને હેઠો આયા છે, થઈ જાય તો ભાગ, બાકી કોમનો મેળો તો છે જ તે. જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી. મેં એવું વિચાર્યું હતું કે કુંભમાં જઈને દાંતણ વેચીશ, એક દાંતણ 10 રૂપિયાનું વેચીશ ને તો 1000 દાંતણ લઈને આવ્યો. અહીંયા આવ્યો ને તો ખબર પડી કે જેટલા ટેન્ટ છે ને આ બધામાં ગુજરાતી છે. આમ બધા ટેન્ટવાળા 100-200 દાંતણ લઈને આવ્યા છે કે કોકને જ વેચે ને તો આપણે ફ્રીમાં આપશું. મારા 1000 દાંતણનું તો પોટકું જ પડ્યો. સવાર ના ભાઈ આવીને મને કે 2-3 દાંતણ રાખો તમારી પાસે, કે બ્રશ કરતા દાંતણમાં મજા આવશે. આવો આપણે રાવટીમાં જઈએ, શું કરે છે બધા જોઈએ. तो आप कहाँ से आए हो बाबा? हम बहुत दूर से आए हैं. अच्छा, बहुत दूर से? बहुत दूर से. बहुत दूर से आए. अच्छा, आपका क्या नाम है छोटे बाबा? मेरा नाम लाला भगत है. लाला भगत है. अच्छा, गुजरात के लगते हो आप? हाँ, गुजरात के. अच्छा, आपकी हिंदी से हम पहचान गए. चेली बनाया है. चेली बनाया है. चेली है या चला है? चेली है और चेली है. तो जादू अच्छा. करता है ना तो चेला में से चेली भी बना देता. अच्छा. अच्छा. बोलिए बच्चे. हमारी गर्लफ्रेंड हमें छोड़ के चली जाती है इंस्टा में. આખો વિડિયો ઉતાર્યો બરોબર. આજ પર અમને પ્લેસ નો કરેલું ખાલી ફોટા હાલો બાબા, ગર્લફ્રેન્ડે બ્લોક કરી દીધો છે અને એને તો બ્લોક કર્યો છે પણ એની 8-10 બેનપણી બ્લોક કરી નાખ્યો છે. શું કરું? નવી જગ્યાએ મથો ભાઈબંધ બાબા, નવી જગ્યાએ મથો. ઈ થોડું કઈ દસ્તાવેજ વાળું હતું. નવું જગ્યા ચાલુ કરો. આ જવાબ બાબા દેવાનો. બાબા મૂંઝાઈ જાય છે. બાબા નિંદુ છે જ્ઞાન મન લે. બાબા નવું બોલો. તમારે એમ કેવું કરી ચાલો બાબા. 7 ગર્લફ્રેન્ડ મૂકીને જતી રહી, 8 બ્લોક કર્યા અને 9મી હજી બ્લોક કરવાના આળે ગાળે છે. કો શું કરું? वो जॉब मेरा बच्चा देगा, मेरा शिष्य है, उसको सब मालूम है. आपका भी शिष्य है? मेरा भी शिष्य है. अच्छा, उसको जवाब दे बच्चे को, उसका दुख दूर करना है. जी बाबा, जी बाबा. चलो जवाब दीजिए उसको. 7 में ब्लॉक कर रखा है, 8 भी ब्लॉक कर चुकी है और 9वीं करने वाली है ना. हाँ जी. हाँ, बाबा के सानिध्य में आ जाओ, कृपया बरसी रहेगी. आपको कुछ नहीं करना है, बस 10वीं गोतना डेनिम का स्प्रे. अच्छा, जय हो बाबा की, जय हो बाबा की.
हमें आप पे पूरा भरोसा है, अपरंपार भरोसा है बाबा। आ जाओ सानिध्य में, आ जाओ बाबा। બાબા આપ તો કંઈક બોલો. माओ खादो से ભારતની વસ્તી ગણતરી થઈને તો છેલ્લે 940 સ્ત્રીઓ હતી, પણ ઇન્સ્ટાગ્રામની વસ્તી ગણતરી થઈને તો 1500 જેટલી સ્ત્રીઓ આવી જાય. ઇન્સ્ટાગ્રામ વાળા ગોટાળે કે આટલી બધી લેડીઝ આવી ચાથી, તો બાબા જવાબ દો અમને જોરથી બાબા. એવું થાય બચ્ચા, રિક્વેસ્ટ એક્સેપ્ટ ન થતી હોય ને હા ત્યારે આ પ્રશ્ન આવે. અચ્છા, તો મા બાપે જેને માતાજીની ચુંદડીઓ માગી માગીને દીકરા માગ્યા હોય, એ ચુંદડીઓ ઓઢી ઓઢીને ફેસબુકમાં ઇન્સ્ટાગ્રામમાં દીકરીઓ બનીને બેઠા હોય. પણ એકચ્યુઅલમાં બેટા એ ચુંદડીની જરૂર ઘરે જ છે, માતાજીને જરૂર જ નથી. અચ્છા. એને ઘરે ઓઢાડવાની છે. એન્જલ પ્રિયાને ઓઢાડાય, પપ્પાની પરીને ઓઢાડાય, અચ્છા આ બધી એને ઘરે જ ઓઢાડાય બેટા. બરાબર. બાબા હાથ ગર્લફ્રેન્ડ મૂકીને જતી રહી છે, 8મી જવાને આળે હે, અને 25 તરીએ તો બ્લોક કરી દીધા હે. કઈક સારું સજેશન આપો બાબા. ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મંડ્યા જ રહો. ઉકાળ તો છે નહીં બેટા. દુકાળ નથી બાબા, પણ શું કરું, માઢું જોઈને કઈ આય નથી પાડતા. ફેશિયલ કરાવો ને મોંઘા માયલું. એના પૈસા નથી એટલે મેં કીધું કંઈક મેર પડે ને તો થોડા ઘણા આપે તો કરાવી લેવી. તો ફેશિયલ ના પૈસા ન હોય, જે મળે એમાં સંતોષ. નવો એક એવો યંગ પાડો લાવી છે કે જેનાથી ટેસ્ટ વિવિધ થાય. એવું પાડો નવો જ પાડો લાવી છે. છોકરી રહે ને થોડીક અલગ આવે, એનું સંશોધન થાય ને બધા તને ઈમેલ કરીશું. ઈમેલ તમે email વાપરો બાબા? અરે બાપુની 5 આઈડીઓ છે. ઓલા બ્લોક કરે તમે? હા, મને તમે કેટલીમાં બ્લોક કર્યા? બાપુ અમે તમારી આશરે આવ્યા છીએ. બાપુ મારો બોકડો ખોઈ ગયો છે. આમની કૂતરી અમને ખોલો બાપુ. અમારી ગધડી. बेटा मैं तुम सबको एक बाधा देता हूँ. सब लोग जब आपकी गद्दी, आपकी कुत्ती, आपका बकरा जो भी खोआ हुआ है वो सब मिल जाएगा, लेकिन आप हर जो भी मिलता है आपको, यानी कि आपके बकरी मिलती है तो आपको 5 आदमी को खाना खिलाना पड़ेगा. आप सबको भी 5-5 आदमी को खिलाना पड़ेगा. खिलाओगे? खिलाओगे? नहीं, 5 को ही. 11 को क्योंकि वो जो होता है बकरी का होता है, कोई कुत्ती का होता है, कोई घोड़ी का होता है, जो भी खाना खाएगा वो होगा. इसलिए जो बनेगा तो ही आपकी घोड़ी, कुत्ती और बकरी आ जाएगी. ठीक है? और बेटा तू ये क्या कर रहा है? क्यों बताया? तेरा क्या काम था? गद्दी चली गई है. गद्दी नहीं थी, वो गद्दा था, तू गद्दी काल के पड़ा उसको मार रहा था. कभी हाथ डाला था? તો ફાઇનલી મિત્રો આજે ત્રીજો દિવસ છે પ્રયાગરાજની અંદર, ને અમે બધા મિત્રો જાગી ગયા છીએ. સવારના 3:30 વાગે ગંગા નાવા જવાના હતા, જો કે અત્યારે 6:30 વાગી ગયા છે. સવારના ટાઈડ જ એટલી હતી કે પછી ગોદડા વટીને પાછા હોઈ ગયા. અને મિત્રો તમે નહીં માનો કે અહીંયા ટાઈડ એટલી છે કે ગોદડા 4-5 જોઈ અને ગોદડામાં 4-5 જોઈ તો જ ટાઈડ ઉડે, બાકી ટાઈડ ઉડે નહીં. એટલે અત્યારના ગંગા નાવા જવાના છીએ, પણ બને છે એવું કે અમારી જીભ પણ લતડ બતડ થાય છે, તો શરીરનું તો નક્કી નહીં જ તે. અમારા એક મિત્રને કીધું મેં કીધું હાલો ગંગા નાવા દે, તો મને કે કામ કરીએ, તમારી યાર એક સેલ્ફી લઈ લઈએ અને પછી તમે તમારે જાઓ. મેં કીધું એમ કઈ મરશું નહીં, અમે 40, 50, 60, 70 વર્ષ જીવવાના છીએ, કારણ કે આજે પાપ ધોઈને આવ્યા ને, એટલે આજે બધા વર્ષો જીવશું. તો આવો અત્યારના જેવી ગંગા નાવા -ડિગ્રીમાં. પ્રયાગરાજ આપ જોઈ શકો છો, પાપ ધોવા માટે તો એની મને રાફડા ફેટા છે.
બધા વ્યક્તિ એટલા બધા ગંગામાં નાવા આવ્યા ને આપણને એમ થાય કોઈ પુણ્યશાળી છે જ નહીં, બધા પાપ કરી કરીને જ આવ્યા છે યાર. એટલા બધા પાપ ધોવા પડતા હોય તો નોવા કરતા હોય તો પાપ સારા માર્ગે ચડી જતા હોય તો હાચું. ફાઇનલી એની માની મહામુસીબતે આ બોટ મળી છે અમને. જોકે 1,12,000 કર્યા જેવી વાત છે. તમારે જોકે એટલી બધી નદી ઊંડી નથી, જેકેટ પહેરવાની જરૂર નથી, આ બધા પહેરા છે. હકીકતમાં ઢીચણ હમાનું પાણી એવું તમને બતાવું. તમે નહીં માનો, ઢીચણ સુધીના પાણીમાં નાવા હાટું હા સાંભળ્યું તમે? હકીકતમાં ઢીચણ સુધીનું જ પાણી છે. એટલે કહું તમે નહીં માનો, ઢીચણ સુધીના પાણીમાં તમે ડૂબી ન જાઓ એટલે જેકેટ ફરજિયાત પહેરવું છે.